તો ગાઈસ ફાઇનલ મેચ થવા જઈ રહ્યો છે, પણ એની પહેલા છે થાય છે ટોસ કે કોણ બેટિંગ લે છે કોણ બોલિંગ. હાલો શું લ્યો લે 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 આ તો ભાવ ખાઈ છે હવે. ભાવ શું બોલિંગ જોતી હતી એમાં આટલો મેં કીધું. તો હવે આપણે વનભાને પૂછી, વનભા તો શું છે તમારી સ્ટ્રેટેજી? અમે બધી ટીમોને હરાવી દીધા એટલે હવે અમને કાંઈ અફસોસ છે નહીં. એમ નહીં, હરુભા થોડાક ખારા થયા, તમે એને મેચ હરાવ્યા. વરું જ છે જોને ભાઈ. હા અમ્પાયર એમ કહે કે પછીમાં ઓલ આઉટ. તો જોઈ હવે શું થાય છે. નથી હવે અમારી ટીમના મેન પ્લેયર છે ભાઈ. ઓકે 15 રન માંડ થાય. ઓકે હવે અમ્પાયર નથી તો જોઈ છીએ હવે શું થાય છે. વ્લોગમાં આગળ બન્યા લેજો. સો ગાઈઝ ફાઇનલ મેચ કાંટેદાર મુકાબલો વનભા વર્સિસ હરુભા, બંને ભાઈઓ વચ્ચે કાંટેદાર મુકાબલો. મેચમાં અત્યારે ફૂલ ગરમ એટલે ગરમ માહોલ. ફિલ્ડિંગ સેટ થઈ ગઈ છે, બોલિંગ માટે પણ પ્લેયર રેડી, ફિલ્ડિંગ માટે પણ પ્લેયર રેડી. પણ હવે જોઈ છે કે શું થાય છે. પહેલી ઓવર તો ન કહેવાય, પણ ફાઇનલ મેચનો પહેલો દડો. પહેલી ઓવર સ્ટાર્ટ, પહેલો દડો. ડિફેન્સ બીજો દડો, સિંગલ રન. કાંઈ વાત ફૂલ એટલે ફૂલ એક્ટિવ પ્લેયર છે અત્યારે. પ્લેડ આરામથી એક રન ચાલે એમ કેવું છે વનભાનું. પછી આગળ શું થાય છે. દડો હલવાઈ ગયો છે, દડો આવી રહ્યો નથી નીચે અને 6 છે. તો ફાઇનલમાં હવે દડા કાઢવાના. દડો રહ્યો ને અહીંયા હલવાઈ ગયો. હવે હે ને પેલા દડો કાઢવાનો. ઉપરા ઉપરી બીજો છક્કો. તો એક ઓવર થઈ ગઈ છે પૂરી, 15 રન થઈ ગયા છે. હવે જોઈ છીએ શું થાય છે. બીજી ઓવરમાં આવી રહ્યા છે ખુદ કેપ્ટન વનભા ઝાલા. વનભા ઝાલા વિકેટ લે છે કે રન વધારે આપે છે કે જોઈ છીએ શું થાય છે. બીજો દડો, પહેલો દડો તો માન્ય જ છે. હવે જોઈ છે બીજો દડો શું થાય છે. થોડુંક અત્યારે બોલ માન્ય રાખવામાં. બોલો એક બોલ નો બોલ છે કે નહીં? હાલો નો બોલ નથી, એક દડો છે, માન્ય રહેશે ભાઈ આ દડો. વિકેટ ફ્રી હિટ હતી એટલે પ્લેયરને મળ્યું છે જીવનદાન. અમ્પાયર સાથે દલીલ કરી રહ્યા છે હરુભા. બોલો પાછો દડો નવો, રિવર્સિપ મારવાનો ટ્રાય પણ કેચ.
રિવરશિપ મારવા ગયા પણ વિકેટ ગુમાવી ચૂક્યા. પ્લેયર ને એમ કે પાછળ મારીને રન થોડાક લે દોયલો, પણ રિવર્સમાં પ્લેયર ઉભા થઈ ખબર નહોતી. કેચ આઉટ થઈ ગયા છે અને બોલ કર્યો છે ડિફેન્સ. બધા અત્યારે વનભા સાઈડ જ છે. 17 રન થયા છે. ખુદ હવે કેપ્ટન આવી રહ્યા છે ઓવર નાખવા. જોઈ છી શું થાય છે. પહેલા દડે વિકેટ. મેચમાં થોડો ગરમ માહોલ થઈ ગયો. બોલો નો બોલ હેક નથી એની ઉપર, પણ નિર્ણય અત્યારે એવો આવ્યો છે કે વિકેટ છે, નો બોલ નથી. વોર્નિંગ આપી પ્લેયર ને. ત્રીજો દડો. ફૂલ ટોસ દડો. પ્લેયર કઈ કરી ન શક્યો. શાનદાર છક્કો. 6 લાસ્ટ બોલ. એ થોડાક વાઇસ પાછો ગરમ માહોલ થઈ ગયો. બોલો લાગે આ ફાઇનલ ફૂલ કાચેદાર થાય. એકબીજાને કોઈ ફારી ન લે. જોઈ જાય ઓલા લોકો મજા લે. તો ગાઈસ 3 ઓવર પૂરી થઈ ગઈ છે. 24 રન થઈ ગયા છે. જોઈ છીએ આ ચોથી ઓવરમાં શું થાય છે. પહેલો દડો. બીજો દડો આઉટ. બીજા દડે વિકેટ. થોડુંક ડિસ્કશન નો ટાઈમ આવી ગયો. 24 રન થયા હે. એક્સ્ટ્રા રન નથી દેવાના. આપણે 30 ની અંદર પૂરું કરવાનું. બેટ્સમેન એવો સારો હે હવે એ થોડી ભાગશે એટલે એને અહીંના દડા નાખો. આગળ બેક પીચ ભૂલે જો કોઈ દડા ન નાખે. રેડી અહીંથી નાખો. ભલે એમાં એ દડો એ મારવા જાય ને આમ કરશે ને પગમાં આવશે. બેક પીચ નાખશો ને તો છક્કા જવાના. એ નથી દેવાના. રેન્જનો એક બોલ નો દે. તો ફ્રી હિટ મળે છે ડાયરેક્ટ. જોઈતી ફ્રી હિટમાં શું થાય છે. ફ્રી હિટનો ફાયદો હોય. ચાર ઓવર પૂરી 27 રન. મેચમાં આગળ હજી ઘણું બધું બાકી છે. બ્લોગમાં આગળ તમે બન્યા રહો. બીજો દડો વિકેટ. બીજા દડે ડાયરેક્ટ વિકેટ. બીજા દડે લાગત વિકેટ. હાલુ જો હાલુ અમારો હાલુ.
જીતીને કરશું જીતીને. ચોથો દડો. સત્યાવીસ રન થયા છે. વાઈડ હતો દડો. પછી હલો 1 રન. 32 રન થઈ ગયા છે. ઓવર થઈ ગયા છે પૂરી. લાસ્ટ ઓવર નો પેલો દડો વાઈડ ગયો છે. લાસ્ટ ઓવર બીજો દડો. આગળથી નો બોલ છે ભાઈ. ફ્રી હિટ છે. બે બોલ નાખ્યા પણ બે બોલમાંથી એક પણ બોલ માન્ય ગણવામાં નહીં આવે. ફ્રી હિટ મળી છે. ફ્રી હિટમાં જોઈથી શું થાય છે. ફ્રી હિટનો ફાયદો પણ કાંઈ એટલે કાંઈ મળ્યો નહીં. એક બોલ. ફાઇનલી પેલો બોલ. અમ્પાયર થોડાક ડિસિઝનમાં શ્યોર નથી. લાસ્ટ બોલ. લાસ્ટ ઓવર નો લાસ્ટ બોલ. જોઈ છે શું થાય છે. લાસ્ટ બોલે વિકેટ. હવે જોઈ છે કે પનપાની ટીમ સ્કોર કેચઅપ કરી શકે છે કે નહીં. સો ગાઈઝ, વનબાની ટીમને ટાર્ગેટ આપ્યો છે 6 ઓવરમાં 36 રન. તો જોઈ છે હવે મેચ ચાલુ થવા જઈ રહ્યો છે અને કેપ્ટન સાહેબ પેલો દડો નાખી રહ્યા છે. એક બોલ. બીજો દડો. ડિફેન્સ. ત્રીજો દડો. જોઈ શું થાય. ડિફેન્સ. આવશે ભાઈ નિરાતે છોટો દડો. સિંગલ રન મળશે. ચાલુ રાખો. ડાયરેક્ટ માર્યો છોટો. વન બાય આઉટ બાય અને જો આપણે બચો રમવાની ટ્રાય કરે. લાસ્ટ બોલ જોઈ શું થાય. ડિફેન્સ. આ 1 ઓવર 7 રન. બીજી ઓવરનો પેલો દડો અને વિકેટ. બીજી ઓવરનો પહેલો દડો. પહેલા દડે વિકેટ. બીજો દડો.
પ્રેશર છે અત્યારે વનબાના ટીમના પ્લેયર ઉપર. પ્લેયરે આગળ વળી માર્યો છક્કો. શાબાશ ભાઈ, હેમંત શાબાશ. વિચારીને શાબાશ ભાઈ, એમ જોઈને ઓકે, વનબાની ટીમની 2 ઓવર ની બેટિંગ બાદ 18 રન અને 2 વિકેટનું નુકસાન. ત્રીજી ઓવર સ્ટાર્ટ. શાબાશ ભાઈ, શાબાશ એમ જોઈને આજ જોઈએ તો ગાઈસ તમે જોયું વિકેટ ઉપર વિકેટ ગઈ. હવે જોઈથી શું થાય છે. કાંટેદાર મુકાબલો. અહીંથી કમબેક કર્યું છે હરુભાની ટીમે. ડિફેન્સ કરે છે પ્લેયર. અત્યારે વન સાઈડ મેચ હરુભા તરફ જઈ રહ્યો છે. હવે જોઈ શું થાય છે વનબાની ટીમનું. તો અત્યારે હરુભાની ટીમ ફૂલ એટલે ફૂલ લીડમાં છે. વનભાની ટીમ ફૂલ એટલે ફૂલ પ્રેશરમાં. વાઇડ નાખે છે પ્લેયર દડા ઉપર દડા. વાઇડ. લાસ્ટ પ્લેયર ઉપર ડિપ્રેશન વધારે. નો બોલ. ભલે લાગી જતો ભાઈ, અહીંથી એને વાઇડ અને નો બોલ દેવામાં પ્રોબ્લેમ થાય છે. પ્લીઝ જગ્યા ફેરવી નાખો. જીતી જાય. વાઇડ. વનબાની ટીમ સ્કોરબોર્ડ ફ્રી તો હજી ચાલુ જ છે.
વાવાઝોડા નાખે અરે ભાઈ ઓય આ ડાયરેક્ટ પગમાં માર ને યાર તો વળી પાછી ફ્રી હિટ મળી ગઈ. એના કરતા અડાર તું આઉટ તો થવાનો નથી, રન આઉટ સિવાય નહીં થાય. તું પગ અડાર ગમે ત્યાં નાખે ને આયા ઉભો રે, જો આયા ઉભો રે, આયા જોઈ વાઈટ આની થઈ જાય તો વાઈટ જવાનો, બાકી તું ગમે ત્યાં આયા નાખે ને તો પગ અડાડ બહાર નીકળી જઈશ ને, ઓલો પાછો ડોડતો તો નોટ 5 દડામાં 6 રન. આ છોટું ઉપર ફૂલ ડિપ્રેશન ને એના પગ ધ્રુજે છે. જમ્પ આઉટ નહીં હાલે, નો હાલે. ચાર બોલમાં 5 રન જોયો. તો મેચમાં રંગ આવ્યો હે ફ્રી હિટ. આ છોટું ઉપર અને અમે નો મારતો, હવે આમ માર, આમ સાઈડ. હા આગળ મારવા જમ્પ આઉટ નહીં થાય. બોલે જો દોડી જવાનો રન કોઈ તને બેટ આગળ કરેલા છે, તું આમ માર, આમ અમે છક્કો મારવાનો જ, અમે છક્કો મારવા જઈશ ને તો એની આગળ જ મારવાનો. એની આગળ દોડવા જઈએ તો પૂરો દોડવાનો જ હતો, નકર આઉટ થઈ જાય, પાછું આવી. તો ગાઈસ આ છોટું ઉપર પૂરી વનભાની ટીમનો અત્યારે ભાર છે. છોટું આ બીતો નહીં, કર હર મેદાન ફતે મારા કલેજા. આ છે વાઇસ કે ઓલા કોમ્બો પ્રેશરમાં નહીં માર બે દડામાં 4 રન. ભાગ 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 ભાગ. પહેલી વાર હું હરુભા સાઈડ હતો. તો તમને મેચ જીતીને કેવું લાગી રહ્યું છે? એવું લાગી રહ્યું હતું એક વસ્તુ સાચી તો કોન્ફિડન્સમાં રહેવાય, ઓવર કોન્ફિડન્સમાં ન રહેવાય. વનભાઈએ છક્કા મારી લીધા તેને એમ હતું જીતી જઈશ, તો વનભાઈને ખબર નહોતી મેં પાછળ એવા બોલર રાખ્યા હતા કે અડી જ જવાની વાત હતી ને વન સાઈડ મેચ અમે જીતાઈ. આ તો અમુક મારા બોલર થોડાક વાઇટ નાખ્યા, તો વાંધો નહીં. તો ગાઈસ બ્લોગ કેવો લાગ્યો, કેવી મજા આવી, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને લાઈક કરવાનું તો હાવ ન ભૂલતા, અને આજુબાજુવાળાને સબસ્ક્રાઈબ કરાવી લ્યો. આ બ્લોગને આયા જ એન્ડ કરી જી. જય માતાજી, જય રામનાથ, ભારત માતા કી જય.